તો આજે પણ સંસદમાં હોબાળો જોવા મળ્યો અને લોકસભામાં વિપક્ષના બધા નેતાઓએ એસઆઈઆર પરત લેવા માટે નારા લગાવ્યા. હોબાળાને જોતા લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી અને સાથે ચૂંટણી પંચ સામે ગઈકાલે વિપક્ષનો ભારે વિરોધ બાદ આજે પણ સંસદની બહાર વિપક્ષનો વિરોધ જોવા મળ્યો. સંસદ બહાર વિપક્ષી દળે બિહારમાં મતદાર યાદીમાં ફેરફાર અને વોટ ચોરીના આરોપ ઉપર વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી હાજર રહ્યા અને આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે ફરી ચૂંટણી પંચ ઉપર આરોપ લગાવ્યા અને કામ યોગ્ય રીતે ન કરવાની વાત કરી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ એક વ્યક્તિ એક વોટ લાગુ કરવાના પોતાના કર્તવ્યને નથી નિભાવી રહ્યું, જેથી તેઓ સંવિધાનની રક્ષા કરી રહ્યા છે. बहुत सारी सीट्स हैं, सिर्फ एक सीट नहीं है, बहुत सारी सीट्स हैं. तो ये नेशनल लेवल पे किया जा रहा है, सिस्टमैटिकली किया जा रहा है. इलेक्शन कमीशन जानता है, हम जानते हैं. पहले सबूत नहीं था, अब क्लियरली सबूत है और हम कॉन्स्टिट्यूशन की रक्षा कर रहे हैं. वन मैन वन वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है और इलेक्शन कमीशन की ड्यूटी है कि वो वन मैन वन वोट इन्फोर्स करें और उन्होंने नहीं किया, उन्होंने अपनी ड्यूटी नहीं की. तो हम सिर्फ कॉन्स्टिट्यूशन को प्रोटेक्ट कर रहे हैं, उसकी रक्षा कर रहे हैं, संविधान की रक्षा कर रहे हैं और हम करते रहेंगे, हम रुकेंगे नहीं. ऐसे तो बहुत अनलिमिटेड केसेस हैं, अभी पिक्चर बाकी है. जो राहुल जी ने सब प्रेस कॉन्फ्रेंस में बताया कि सब फर्जी वोट लगा रखे हैं, सब नाम, पते, रिश्तेदारों के नाम सब फर्जी है. તો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે કર્ણાટકમાં વોટ ચોરીની વાત રાહુલ ગાંધી માત્ર પોતાના તરફ ધ્યાન ખેંચવાના માટે કરી રહ્યા છે. राहुल गांधी ने बताया 7 तारीख को उन्होंने ये कहा कि वोट चोरी कर्नाटक में जाके, तो वोट चोरी नहीं है, ये अटेंशन चोरी है, क्योंकि कहीं भी अटेंशन नहीं मिल रहा है, प्रॉपर स्पेस नहीं मिल रहा है. कल भी उनका स्पेस और कई लोग खा लिया, तो इसके कारण ये अटेंशन चोरी के लिए ये सब चल रहा है. તો અમદાવાદમાં રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપ મામલે એનએસયુઆઈએ દેખાવ કર્યો. ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. વોટ ચોરીથી લોકતંત્રની હત્યાના આક્ષેપ સાથે ઈસીઆઈ સમક્ષ ડિજિટલ દસ્તાવેજની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે રીતે લોકસભામાં વિપક્ષના નેતા અને જનનાયક એવા અમારા નેતા રાહુલ ગાંધીજીએ જે ચુનાવ આયોગે જે ફેક જે મતદારો હતા તેની યાદી બહાર પાડેલી છે અને કાલે પણ તમે જોયું કે સંસદથી સડક સુધી અમારા નેતા રાહુલજી જે રીતે લડ્યા છે એના સમર્થનમાં આજે ગુજરાત એનએસયુઆઈ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને સૌ લોકો અમે અહીંયા આજે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.